રાજમહેલના ખુલ્લા પ્રાંગણમાં એક રાજાના દરબારમાં બ્રાહ્મણ મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ ક્ષણે અજાણતા અકસ્માત થયો. એક ગરુડ ખુલ્લામાં એક જીવતો સાપ પકડીને રસોડામાંથી પસાર થઈ રહ્યો હતો. સાપે પોતાને ગરુડના પંજામાંથી મુક્ત કરવા માટે સિસકારો કર્યો અને ઝેર પણ થૂંક્યું. તેના મોંમાંથી નીકળેલા ઝેરના થોડા ટીપા રસોડામાં રાંધતા રસોડાના વાસણોમાં પડ્યા. ઝેરી ખોરાક ખાવાથી તે બધા બ્રાહ્મણ યુગમાં પડ્યા. જ્યારે રાજાને આ વાતની જાણ થઈ ત્યારે બ્રાહ્મણને મારવાના પાપથી તે દુઃખી થઈ ગયો. આવી સ્થિતિમાં યમરાજ માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે આ પાપ માટે કોણ જવાબદાર છે અને બ્રહ્મહત્યાના પાપની સજા કોને મળવી જોઈએ. પ્રથમ નામ જે આવ્યું તે રાજાનું હતું, કારણ કે રાજાએ બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. યમરાજના મનમાં બીજું નામ આવ્યું તે રસોઈયાનું હતું, જેણે બ્રાહ્મણો માટે મહાપ્રસાદ તૈયાર કર્યો હતો. ત્રીજો વિચાર ગરુડનો આવ્યો, જે સાપને પકડીને દૂર લઈ જઈ રહ્યો હતો. અંતે યમરાજે સાપના પાપ વિશે વિચાર્યું. યમરાજ લાંબા સમય સુધી અનિશ્ચિત સ્થિતિમાં હતા. બ્રહ્મહત્યાની સજા કોને થવી જોઈએ? પ્રથમ નામ રાજાનું આવ્યું, કારણ કે રાજાએ બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. યમરાજના મનમાં બીજું નામ આવ્યું તે રસોઈયાનું હતું, જેણે બ્રાહ્મણો માટે મહાપ્રસાદ તૈયાર કર્યો હતો. ત્રીજો વિચાર ગરુડનો આવ્યો, જે સાપને પકડીને દૂર લઈ જઈ રહ્યો હતો. અંતે યમરાજે સાપના પાપ વિશે વિચાર્યું. યમરાજ લાંબા સમય સુધી અનિશ્ચિત સ્થિતિમાં હતા. બ્રહ્મહત્યાની સજા કોને થવી જોઈએ? આ ઘટનાના થોડા સમય બાદ કેટલાક બ્રાહ્મણો તેમને મળવા રાજાના મહેલમાં જઈ રહ્યા હતા. બ્રાહ્મણોએ એક મહિલાને રાજમહેલની દિશા માંગી. પછી સ્ત્રીએ બ્રાહ્મણોને રસ્તો બતાવતા કહ્યું, જુઓ ભાઈ, ધ્યાનથી જાઓ. તે રાજા બ્રાહ્મણોને તેમના ખોરાકમાં ઝેર આપીને મારી નાખે છે. મહિલાએ આટલું કહ્યું કે તરત જ યમરાજે નક્કી કર્યું કે મૃત બ્રાહ્મણોના પાપોનું પરિણામ આ મહિલાના ખાતામાં જશે અને તે સજા ભોગવશે. યમરાજના દૂતોએ યમરાજને પૂછ્યું, પ્રભુ, આવું કેમ છે? ત્યારે યમરાજે કહ્યું, જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે ત્યારે તેને પાપ કરવામાં ઘણો આનંદ થાય છે. બ્રાહ્મણોના મૃત્યુમાં ન તો રાજા, ન રસોઈયા, ન ગરુડ કે સાપ આનંદ પામ્યા. આ તમામ ગુનાથી અજાણ છે. આ સ્ત્રીએ મોટેથી કહીને આ મહાપાપની દુર્ઘટનાનો ચોક્કસ આનંદ માણ્યો હતો, તેથી બ્રહ્મહત્યાનું આ પાપ તેના ખાતામાં જશે.